દાડો ઇનામમાં કચકડાની પેલી ઘડિયાળ, કચકડાની ઘડિયાળ પેલી આવતી, આમાં કશું ચાવી બાવી કશું ના હોય, દેખાય ખાલી ચાવી, ભાઈ કંઈ ના હોય, ખોટું ઘડિયાળ. અને આગળ પેલી ઇલાસ્ટિકની પેલી પટ્ટી હોય. પહેરીને આવ્યો હું તો, સ્વામી તરત આંગળી કાઢીને સીધી જ કાઢે. સ્વામી આટલું ના ચલવે, આટલું ના ચલવે રોકટોક કરવામાં. જો પોતાના માન્યા હોય તો એ થાય. સંતો જોડે હેત નહીં રહેવા દે, કદી ના રહેવા દે. રહેવા દે તો એ હેત નથી. અને કાં તો અમારે એમાં ફેર છે. સાધુનો ધર્મ એ છે, રોકી ટોકીને હરખા કરે એમનામ સાધુ, છોલી નાખે એમનામ સાધુ, છોલી નાખે. ખાડા ખડિયા હોય ને છોલી નાખે, મિસ્ત્રીનું કામ કરે ઉતારનું, એમનામ સાધુ. પણ હેત હોય તો કહેવાય. સ્વામી આમ આંગળી નાખીને અંદરથી એમ ખેંચી લે. અને પછી સ્વામી એક જ વાક્ય બોલે, મહારાજ રાજી ન થયો, સ્વામી ફેંકી દે, પતી ગયું. જિંદગીમાં એ વસ્તુ પ્રવેશી નથી. પછી સાચું ઘડિયાળે નથી પ્રવેશ્યું, ખોટું નહીં. સ્વામી બોલ્યા કે આપણા હાથમાં ઘડિયાળ ના શોભે. સ્વામીનો મર્મ આ હતો. નાનો તો એક દરરોજ પેલી હમામ હાબુ આવતો, લક્ષના હમામ આવતા, ખબર આવડી નાની નાની ગોટી, લીલા કલરનો હમામ આવતો, લાલ કલરનો લક્ષ આવતો. અને ખબર છે એની પેલી ઉપરનું જે કાગળ આવે ને આમ દાડીએ ને તો આમ લીસું લીસું હોય, લેમિનેશન વાળો. તે આવડી નાની ગોટી આવતી પેડી, તે લઈને ખિસ્સામાં લઈને તો આવ્યો સ્વામી જો દર્શન કરવા. સ્વામીને ખોળામાં જે માથું મૂકીને દર્શન કરજો ને ગોટી પડી ગઈ ખોળા. સ્વામી આમ ગોટી છે, શું છે? સ્વામી કે શું છે? કે સ્વામી હાબુ છે. કે શું કરવાનું? કે સ્વામી શરીર નાહવાનો. અને સ્વામી એક જ વાક્ય ફેંક્યો સીધો. સ્વામી કે મહારાજ રાજી ન થયો, પતી ગયું. એ વખતે હું 10-12 વર્ષનો હતો. જીવનમાં કદી શરીરને હાબુ અડાડ્યો નથી. પણ હેત હતું, હેત. એ મોટા પુરુષમાં હેતમાં વિશ્વાસ આવે, હેતમાંથી આત્મબુદ્ધિ થાય, હેતમાંથી વચન મનાય, હેતમાંથી રોકટોક થાય, હેતમાંથી પ્રગતિ થાય. આ પ્રગતિ થાય. હેત કોને કહેવાય? હવે બે વસ્તુ છે મુક્તો. એક હમણાં આપણે વાત સાંભળી, મહિમા. મહિમા હોય તો જ હેત થાય. અને હેતની પછીનું સ્ટેપ ખરું કોઈ? હા, હેત પછીનું ત્રીજું સ્ટેપ છે મમત્વ. મમત્વ, મમત્વ એટલે મારાપણાની ભાવના. ભગવાન અને સંતને વિશે મમત્વ. મારા છે, મહારાજ મારા છે, મોટા પુરુષ મારા છે, સંતો મારા છે. તમે મારાનું કેટલું મોટું લિસ્ટ બનાવો. હે, તમને જો કીધું હોય નોટમાં કે તમે મારાનું લિસ્ટ બનાવો, શરૂ કરો, શરીરથી શરૂ કરો. તમે આ મારું શરીર ને, મારું આંખ ને, મારું નાક ને, મારું કાન ને, મારું મોઢું ને, મારું માથું ને, મારો વાળ ને, મારું, તમે જો મારા ચશ્મા ને, મારું પેટ ને, મારું આંગળીઓ ને, મારો હાથ ને, મારા પગ ને, મારા, તમે આખું લિસ્ટ બને. પછી તમે ઘરનું લિસ્ટ બનાવો તો શરૂ થઈ જાય, મારું ઘર ને, મારો રૂમ ને, મારો બંગલો ને, મારી ગાડી ને, મારી વાડી ને, મારી વસ્તુ, આઈટમનું આખું લિસ્ટ બને. પછી તમને હગાનું લિસ્ટ કીધું હોય તમે તરત શરૂ કરો, મારા મામા, મારા પશા મામા, મારા ગોરધન મામા, મારા કુબેર મામા, મારા અમથા મામા, બધા 8 મામા હોય તો એ ભાઈ મામીઓનો લિસ્ટ ચાલુ થાય, માસીઓ બધું લિસ્ટ ચાલુ થાય. પછી બીજું લિસ્ટ કીધું હોય G સિરીઝનું આવે. પછી G સિરીઝ એટલે સમજ્યા ને ભાઈ? હે, નહીં સમજ્યા? આ મામા જી ને, કાકા જી ને, ફુવા જી ને, આ બધી G સિરીઝ કહેવાય. મુક્તો અમારે તમને એ પ્રશ્ન પૂછવો છે, આટલું બધા લિસ્ટમાં અમારું ક્યાંય સંતોનું છેલ્લે નામ આવે ખરું? તમને વિચારવા જેવું છો, બોલીએ છીએ પણ વિચારવા જેવું. છેલ્લે અમારું નામ ક્યાંય આવે? હા, વિચારજો જરા. બોલો છો, સમય આવે ત્યારે નથી આવતું ભાઈ, બહુ જોયું છે મેં. મુક્તો જે તમારા છે એલા તમારા નથી, એ તો દેહના સગા છે, કાલ બધું મૂકીને જવાનું છે. એટલે હજી કાયમ જોડે રહેવાના છે, એને મારા કરો ને, મમત્વ કરો. મારા સંતો, મારા ભગવાન, મારા સંતો, મારા બાપજી, મારું મંદિર, મમત્વ કરો.
અને મમત્વનું લક્ષણ શું? જ્યારે મારું તો આપણે જો થોડીક મારે તમને 2-4 વાતો કહેવી છે. કેટલું મમત્વ છે એની જરા કસોટી કરજો, આપણે પોતાને ખ્યાલ રાખજો કે આપણને કેટલું ખરેખર મમત્વ છે, ભગવાનને સંત સાથે કેટલું મમત્વ છે. પૂર્વેની વાત કહેવી છે, અત્યારે વર્તમાનની કેટલીક વાતો કહેવી છે. મમત્વ કેટલું છે આપણને, કેવું કરવું જોઈએ. મહારાજની વખતના હયાતીના 1-2 પ્રસંગો જો. મમત્વ કોને કહેવાય જરા તપાસ. બાપાની વાતમાં વાત આવે છે, લોયાના 3જા વતનામૃતની અંદર વાત આવે છે. જેતલપુરના આશજીભાઈનો પ્રસંગ આવે છે. જેતલપુરમાં આશજીભાઈ કરીને હતા, હરિભગત હતા, અને એમ વૈદો જાણતા. વૈદો એટલે સમજ્યા ને પહેલાં, આ બીજી વખત શબ્દ આવ્યો. વૈદો એટલે સમજ્યા, પહેલાંના જમાનામાં ડૉક્ટર નહોતા, વૈદ હતા. આયુર્વેદિક દવા આપે ને વૈદ કહેવાય, અને વૈદ હતા. એ જમાનામાં ડૉક્ટરો નહીં. ઘેર એમનો દીકરો માંદો હતો, કંઠપ્રાણ હતો. કંઠપ્રાણ એટલે સમજ્યા, છેલ્લા શ્વાસ ભરતો હતો. 18-20 વર્ષનો દીકરો, જુવાન દીકરો, એકનો એક દીકરો બીમાર હતો. અને બીમારી એટલી બધી વધી ગયેલી કે કંઠપ્રાણ, દેહ મૂકવાની તૈયારી એવી થઈ ગયેલું, બહુ સિરિયસ. જોડે બેસીને બધા ઓહોડ કરે. ઓહોડ એટલે બધી દવાઓ કરે, નવી દવાઓ કરે ને એના ઘરવાળા માથે પોતા મૂકે ને માણસો ભેગું થઈ ગયેલું, હગાવાલા આવી ગયેલા, છેક છેલ્લી ક્ષણો ગણાય. અને એ વખતે મંદિરમાંથી એક હરિભગત દોડતો આવે છે. આવીને કે આશજીભાઈ, ફલાણા સ્વામી મંદિરમાં માંદા છે, તમને યાદ કરતા હતા, દવા લઈને આવો ને. શું કરવું જોઈએ કહો? એક બાજુ જુવાન 18-20 વર્ષનો દીકરો છે, કંઠપ્રાણ છે, છેલ્લી અવસ્થા, છેલ્લા શ્વાસ ભરાય છે. અને એ વખતે સંતના સમાચાર આવ્યા કે મંદિરમાં સંત માંદા છે. કલ્પના કરો, આપ હોય શું કરો? દવા મોકલી દઈએ હો, કે લે જા, આટલી દવા આપી દેજે, 3 ગોળી આપી દેજે, સ્વામીને કહેજે સવાર બપોર હાથ લઈ લે, જા. અને ના માટે મને પછી આવજે, પછી તમે બીજી ગોળી આપીશ. બોલો, મમત્વ કોને કહેવાય? આશજીભાઈ તરત જ તે દવાની થેલીઓ ભરી, થેલીમાં દવા ભરી દીધી. ઘરવાળા કે ઊભા થયા, ક્યાં જાઓ છો? મારા સ્વામી માંદા છે, મારા સંત માંદા છે. અરે પણ આ તમારો દીકરો છે, આ તમારો દીકરો છે, માંદો છે, જો કંઠપ્રાણ છે, એનું શું? ત્યારે આશજીભાઈ શું જવાબ આપે છે? રાજી રહેજો, અનંત જન્મમાં અનંત દીકરા કર્યા છે. મારા સંત મારા આત્માના સગા છે, એ અનંત જન્મમાં નથી મળ્યા. માટે પહેલાં સંત પછી દીકરો. પણ આ દીકરો ધામમાં જવાની તૈયારી છે. જો ધાર્યું મહારાજનું થાય છે, હું બેઠો હોઈશ તો એ નહીં જાય એવું નહીં બને. મારાથી જે દવા થાય કરી છે, તમે માથે પોતા મૂકજો. જો હું કહીને જાઉં છું, જ્યાં સુધી સંત હાજા નહીં થાય ત્યાં સુધી પાછો નહીં આવું. કદાચ એનો દેહ પડી જાય, અગ્નિ સંસ્કાર કરી દેજો, એનો અગ્નિ સંસ્કાર કરી દેજો, પરંતુ મારી રાહ ના જોશો. પહેલાં મારા સંત પછી દીકરો. નીકળી ગયા. આને કહેવાય મમત્વ ભાઈ, આ કહેવાય મમતા. મારા સંત. આપણા જીવનમાં તપાસજો જરા, સમય આવે ત્યારે આપણે મમત્વ આવું મારાપણાનો ભાવ નથી રહેતો. દેહને દેહના સગા સંબંધીને વિશે જેવું મમત્વ છે, અહંતા અને મમતા છે, એવી ભગવાનને સંતમાં આપણને મમતા રહે છે. તપાસજો. અમારે એક વખત સેવક અમદાવાદ હતો, વાસના જ્યારે, ત્યારે એક અમદાવાદના બધા સંચાલકો, કાર્યકરો, લગભગ 50-60ની એક મિટિંગ હતી, 3 કલાકની શિબિર જેવું હતું. હવે ઘનશ્યામનગરથી એક સંચાલક આવેલા, જે સંયોજક હતા બધાના. અને એમને મેં ફોનથી કહી દીધેલું 2 દિવસ પહેલાં કે આ વિષય છે ને, તમે જરા બધું હેન્ડલ કરજો ને તૈયારી કરતા આવજો. આયા, બધા આવી ગયા. એમણે માઇક લીધું હાથમાં.
હવે એ પેલા ભાઈને મેં હેન્ડલ કરવા તો આવ્યું, દર વખતે કરતા, પણ આજે એમણે માઇક હેન્ડલ કરવા માંડ્યું ને મેં જોયું કે બહુ ફેર પડી ગયેલો. શું ફેર? તો રીતસર નિરસ થઈને જ આમ વાત કરે કે બધાને તો આમ ઉત્સાહ જ ના દેખાય. હવે ઉમંગનો દરિયો હતો પણ આજે ઉમંગ જ ના દેખાય. સેવકે પૂછ્યું કે તબિયત બરાબર નથી? શું? ના 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 સ્વામી, તબિયત તો આવી, કે તાવ બાવ જેવું નથી ને? તો કે ના, એવું કશું નથી. થોડી વાર પછી જોયું ફરીથી એવી જ સ્થિતિ. કીધું કંઈ રાતનો ઉજાગરો નથી ને? કે ના ના સ્વામી, કશું નથી. આજ કંઈક તમારો ફેસ રીડિંગ એવું કહે છે કે તમે નિરસ છો, મૂડ નથી તમને. સભાપતિ પછી મને કે સ્વામી સાચું કહું? તમે કીધું એ સાચું છે કે મૂડ નથી. કેમ? ક્યારે કંઈ ઝઘડો કહીને આવ્યા છો? શું કે ટેન્શન છે? મને કે સ્વામી થોડીક ચિંતા સતાવે છે. એમણે વાત કરી સ્વામી ગઈકાલે રાત્રે મારો દીકરો માંદો હતો, 5 વર્ષનો મારો ટેણીયો છે, ગઈકાલ માંદો હતો, તાવ આવ્યો તો હું દવાખાને લઈ ગયો, ઇન્જેક્શન અપાયું. રાત્રે બહુ સારું હતું, ઊંઘી ગયો હતો ઘસઘસાટ. સવારે હું ઉઠીને નીકળવાનો હતો ને મેં જોયું ને પૂજા કરીને તો એને તાવ હતો પાછો. મેં થર્મોમીટરથી માપ્યું, 101 ડિગ્રી તાવ હતો. સ્વામી હું ઘરનાને કહીને આવ્યો કે તમે દવાખાને લઈ જજો, ફરતી એક ઇન્જેક્શન જરૂર પડે તો અપાઈ દેજો. સ્વામી રસ્તામાં આવતા આવતા 2 વખત ફોન કર્યો, કેમ છે? લઈ ગયા? શું છે? કેમ છે? શું છે? કેમ છે? સ્વામી પણ અહીંયા આવીને ફોન તો તમે બંધ કરાવી દીધો. સ્વામી બેઠો છું અહીં પણ મારું ચિત્ત ઘેર છે. શું થયું હશે? તા ઉતરી ગયો હશે કે નહીં ઉતરી ગયો? શું થયું હશે? તા ઉતર્યો હશે કે નહીં ઉતર્યો? સ્વામી એટલે જરા મોડલેસ છું આજે. હવે અહીંથી જઈશ બહાર ને તરત ફોન કરીશ કે કેમનું થયું. સ્વામી ચિંતામાં મારું આજે સભા મિટિંગમાં ચિત્ત જ નહોતું. શાબાશ, જો આને કહેવાય મમતા. પોતાના માન્યા હોય એની મમતા. અમને એનું દુઃખ નથી, તમે આટલી ચિંતા કરો એનો. સેવકે એટલો જ પ્રશ્ન પૂછ્યો કે દયાળુ બાપજી આટલા બીમાર હોય, સંતો આટલા બીમાર હોય, અમે બીમાર હોય, તમને ખબર પડી હોય તમે કોઈ દિવસ અઠવાડિયા પછી ફોન કર્યો છે કે બાપજીને કેમ છે, સ્વામીને કેમ છે, સંતોને ફલાણા સ્વામી બીમાર હતા કેમ છે? તમને આવી ચિંતા થાય ઘેર છે? તમને બધાને પ્રશ્ન પૂછો છો. આપણે બધા દૂધે ધોયેલા નથી, સમજો જરા. જેવી આપણને દેહના સગા સંબંધીને વિશે મમતા છે, મમત્વ છે, આ મમતા કહેવાય. એવી આપણને ભગવાનને સંતની મમતા થાય છે, ચિંતા થાય છે, યાદ કરીએ છીએ આપણે. કારણ કે એ તમારા લિસ્ટમાં છે, તમારા છે. અમે તો તમારા નહીં. બોલીએ છીએ હો, સંતો અમારા જ છે, પણ સમય આવે ત્યારે ખબર પડે. અને અમે તો બહુ જોઈએ છે, બહુ જોઈએ જ ભાઈ. બાપજી એક વખત પ્રસંગ બન્યો, સ્વામિનારાયણ ધામ ઉપર એક હરિભગત એમના દીકરાને લઈને આવેલા. તે 4-5 વર્ષનો છોકરો. 5-10 મિનિટ કામ હતું, બેઠા એ ભાઈ વાત કરી, પેલો શાંતિથી બેઠેલો બાજુ. પછી મેં એને એક લાડુડી આપવા માંડી. એટલે આમ કરે. મને ત્યાં સુધી ખબર નહીં કે આ શું શાની પ્રતીક છે. તમને ખબર છે શાનું પ્રતીક છે? નાનું? ઓહ, તમને ખબર લ્યો. મને કહું, મેં કીધા શું કરે છે? કે સ્વામી ના પાડે છે. એના પપ્પાએ કીધું કે ના પાડે. મેં કીધું લઈ લે. મેં કીધા લાડુડી એક નહીં ગયો ને મેં આખું બોક્સ આપવા મળ્યું. લે આખું બોક્સ લઈ જા. આમ કરે. મેં કીધું લઈ લે. એના પપ્પાને કીધું તમે કોટ લેશે. એના પપ્પાએ કીધું લઈ લે બેટા. તો આમ કરે. કેમ? નથી ભાવતી? એના પપ્પા કે સ્વામી બહુ ભાવે છે. નથી ભાવતી એમ નહીં, બહુ ભાવે છે. ચાલીને અમે કોઈ લઈ ગયા, થાળ કર્યો, સ્વામી છોડતો નથી કે બહુ ભાવે છે. તો કંઈક લઈ લે. ત્યારે શું બોલે છે સાંભળજો. સ્વામી, મારી મમ્મીને અમારે વાત થઈ હતી 15 દિવસ પહેલાં. મારી મમ્મી કહેતા હતા કે બાપજીને ડાયાબિટીસ જેવું રહે છે, એટલે બાપજી ગળી વસ્તુ નથી ખાતા, મીઠાઈ નથી જમતા. સ્વામી બાપજી મીઠાઈ ના જમતા હોય તો અમારાથી કેવી રીતે લેવાય? મારાથી કેમ લેવાય?
સ્વામી મારા ઘરમાં મારી મમ્મીએ મેં બેને બંધ કરી દીધું છે કે મારી મમ્મીને જ જમતી ન હોય જમ મેં તા પપ્પા તા મારા પપ્પા જમે છે તો એ તો છોડતા જ નથી કે તો જમે છે. મેં કીધું પપ્પાને ખબર નથી? મેં એમને પૂછ્યું તમને તા કે આ વાત તો અમે જમતા હતા થઈ હતી કે બાપજીને ડાયાબિટીસ છે ના. મેં કીધું એમણે છોડી દીધું તમને વિચાર ના થયો? તો કે ના હું તો જમું છું. મગ તો આને કહેવાય મમત્વ. જો બે એક જ ઘરમાં 3 પાત્રો છે. આ બાળકમાં સંસ્કાર ક્યાંથી આવ્યો? એની મમ્મીમાંથી. એના બાપે ના છોડ્યો. એ બાળકને એની મમ્મીને બાપજી મારા, બાપજી ન જમે તો મારાથી કેમ જમાય એ વિચાર આવ્યો, એના પપ્પાને ના આવ્યો. જો એક જ ઘરના 3 સભ્યો છે પરંતુ મમતામાં તફાવત છે, મારાપણામાં તફાવત છે, હેતમાં તફાવત છે, પ્રીતિમાં તફાવત છે. ત્યાં મારાપણાની ભાવના છે કે મારા બાપજી ન જમે આપણાથી કેમ જમાય. કોઈ દિવસ આપણે વિચાર કર્યો છે? તો આ મમતા છે. આજે તમે કોઈ દિવસ પૂછ્યું સંતોને કે સંતો તમે શું જમો છો? કેટલાને ખબર છે સંતો મીઠી નથી જમતા? કેટલાને ખબર છે? ચલો, કેટલાય તમે બંધ કરી છે? જો ખબર તો ઘણા છે. રાજુભાઈ ખબર છે તમને? તમને થયું કોઈ દાડો? બાપજીની નથી પડી આપણને, સંતોની ક્યાંથી પડી હોય? જો મમત્વ નથી આપણને, આ મારાપણાની ભાવનાથી આપણે જેટલું શરીર વાલું છે, જેટલી આ લૂલી વાલી છે, એટલે ભગવાનને સંતો નથી વાલા આપણને. એક નાનું બાળક સમજી શકે છે, બાળક કે ના હું ના લઉં. અમારે SBS-ના બાળકો કેટલા બેઠા છે અહીંયા? SBS-ના બાળકો તમે જમો છો ભાઈ? મીઠાઈ જમો છો? કેટલા નથી જમતા SBS-ના બાળકો? જો આ SBS-ના મુક્તો અમારે નથી જમતા. એમને તે એમની સભામાં કહેવામાં આવ્યું છે ઘણા SBS-ના મુક્તો નથી જમતા. ધન્યવાદ આપું છું એમને બધા. તમને કહેશો કે સ્વામી અમારા મોઢે શું કરવા તાળું મારો, જમવા દો ને ભાઈ સાહેબ, જમજો તમ તાર, ખૂબ જમજો, ડબલ જમજો બસ. પરંતુ આ તો મારી ફરજ છે. મમતા કોને કહેવાય? દ્રષ્ટાંત આપું છું તમને, જરા આપણને ખ્યાલ આવવો જોઈએ. મમત્વ કોને કહેવાય? આપણે દેહ રખા હોઈએ છીએ. આપણને ભગવાનને સંત આપણું જીવન મનાણું નથી ભાઈઓ. આપણને આપણો દેહ સગો, આપણો સગા સંબંધી જ આપણે હગા. એટલી મમતા આપણને ભગવાનને સંતમાં નથી. આ એના પરિણામ છે. કંઈ નહીં, એટલે જ કીધું મેં છેલ્લે તમારો નંબર રાખજો પહેલા. છેલ્લે તો રાખજો. આપણે ક્યાંક કેટલા અધૂરા કાચા હોઈએ છીએ. આજે કેટલાય અમે એવા મુક્તો જોયા છે. સામે બીજી બાજુ કે ભગવાનને સંત એને પડે સંતોનું ધ્યાન રાખતા હોય, પડે એમને ન હોય તો આપણે કેમ હોય? મહારાજે લખ્યું છે વતનામૃત પેલા ટીકામાં લગભગ આવે છે કે બાપાની વાતમાં આવે છે, સંતો માટે સૌરાષ્ટ્રમાંથી શેરડી આવેલી. મહારાજે શેરડી છોલાઈને એના પેલા કાચરા કે શું કહે તમે, માદળિયા શું કહો તમે, ટુકડા, પીસ ઇંગ્લિશમાં, ચીરીઓ જે કહો, મહારાજે બધી તૈયાર કરાવીને બધા સંતોને કે સંતો જ લ્યો બધાએ, તે હવે હરિભક્તોને બધાને ખોબો બહીને આપી, બધા જમવા માંડી. પર્વતભાઈ છેલ્લે આવ્યા. પર્વતભાઈ લ્યો. ત્યારે પર્વતભાઈ કે ના મહારાજ હું નહીં લઉં. કેમ? મારા ભગવાન ના જમે, મારાથી કેમ લેવાય? મારા ભગવાન. સ્વામી કહેલા તમારા ભગવાન તો અમે લ્યો એમ લઈ આવે. એમ કે મહારાજે એક મોઢા મૂક્યું, નહીં તમે મારા ભગવાનના ભગવાન છો. આ સંતો મારા ભગવાન છે, તમે એમના ભગવાન છો. સંતોને ભગવાન માનવાની છૂટ નથી હો, પરંતુ એમ કહેવા માગે છે કે સંતો સાથે મારે, સંતોને તમે ખટરસના વર્તમાન આપ્યા છે મહારાજ. સંતો ના જમતા હોય, સંતોને તમે આપવાના છો શેરડી? મહારાજ કે સંતો નથી આપવાના. હું નહીં લઉં. સંતો ના જમે મારે કેમ જમાય? સાંભળે છે આપણને સમય સંતો યાદ આવે છે આપણને?
આપણે આપણું કરી લઈએ. જો મમતા નથી, મમત્વ નથી, પ્રીતિ નથી, એવો હેત નથી, એવો મહિમા નથી. ત્રણેય ચેનલ છે આખી. મહિમા હોય તો હેત થાય ને હેત થાય તો મમત્વ થાય. એનો અભાવ છે. આપણું વીરપુર મંદિર છે, બાલાસિનોરથી આગળ આવ્યું. રાત્રે અમારે સભા હતી, શાકોત્સવ હતો. તો ઘણા બધા હરિભક્તો બેઠા હતા. તે લગભગ 1000-ની સભા હતી. કડકડતી ઠંડી. આમ હવે એ બધા શેડ નીચે બેઠા હતા અને અમે ઓપનમાં ખુલ્લામાં બેઠેલા, સ્ટેજ ઉપર બધા સંતો. અને ઠંડી, જબરજસ્ત ઠંડી, ખુલ્લામાં બેઠેલા બધા. તમે જો ને 2 ધાબળા ઉડીને બેઠેલા, ચાદરો ને ધાબળા ને માથે મફલર ને મફલર ઉપર પછી ટોપી ને ક્યાં કાનમાં અમદારતા હોય, અવાજનો એક શબ્દ ના જોવો જોઈએ. બોલો એવી રીતે ગોટ મોટ થઈને બેઠેલા. અરે કેટલા એમના છોકરાના આમ આવડું મોઢું દેખાય, એમ ખોળામાં લઈને બેડેલો. બોલો અમે સંતો બધા ખુલ્લામાં, અમે એક આટલું ઓઢીને, ચાદર કોઈએ નહીં ઓઢેલી અમારા સંતોએ, અને બેઠેલા. સભા પૂરી થઈ. સેવકે છેલ્લે કહ્યું, આગળ મોટા હરિભક્તો બેઠા હતા, ઘરના બધા મોટેરાઓ તમારા જેવા. તમે ભલે 2 ઓઢીને બેઠા, એનો અમને દુઃખ નથી, આનંદ છે કે તમે ટાઢે ન ઠરો, એનો અમને આનંદ થાય છે કે તમે માંદા ના પડો. તમને એટલો કોઈને વિચાર આવે છે, તમે એક જણ તો ઊભા થઈને કે સંતોને તમે એટલું કીધું કે સંતો ઓઢો તો ખરા, સંતો એક ચાદર તો ઓઢો. એટલોય તમે કોઈને તમને પડી છે? એટલો વિચારે આવે છે તમને કે જો સંતો ઉઘાડા બેઠા છે ને આપણે 3 ઓઢીને બેઠા છે. આ મમતાની, આ હેત અને મમત્વ નથી ભાઈઓ. શીખજો. સંતો સાથે પ્રીતિ કોને કહેવાય? હેત કોને કહેવાય? મમતા કોને કહેવાય? ટાણું આવે ને ત્યારે આપણે તો આપણે ભૂલાઈ જતું હોય છે. ગૌણ થઈ જાય, ભગવાને ગૌણ થઈ જાય ને સંતોએ ગૌણ થઈ જાય ને બધું ગૌણ થઈ જાય. આપણા એક હરિભગતના ત્યાં, બહુ સુખી હરિભગત, આપણે અમદાવાદમાં, તે કરોડો રૂપિયા ખર્ચેલા. દીકરીના લગ્ન હતા, કરોડો રૂપિયા ખર્ચેલા. બોલો, કરોડ નહીં, કરોડો, 2-4 કરોડ રૂપિયા ખર્ચેલા. 1500, 2,000 રૂપિયાની ડીશ એક જમણવાર કરેલો હતો. 800,000ની તો પત્રિકા છપાયેલી. પ્રસંગ પતી ગયો, 5 દાડા સુધી જમણવાર રાખેલો. પ્રસંગ પતી ગયો, કરોડો રૂપિયા ખર્ચેલા. પછી દર્શન કરવા આવ્યા ત્યાં ધામ ઉપર. મને કે સ્વામી બાપજીના આપના આશીર્વાદથી સમયો અમારો પેલો લગ્ન પ્રસંગ બહુ સારી રીતે પતી ગયો, બધા બહુ રાજી થયા. કીધું કેટલુંક માણા જમાડ્યું? સ્વામી રોજ 500 માણા જમતું, પણ મુખ્ય દિવસ હતો એ 3,000 જમ્યા. ઠીક, કેટલો ખર્ચો થયો? કે ખર્ચો ઘણો થયો હશે. તોય ગણ્યું નથી, પણ 3-4-5 કરોડ હશે. કે બહુ સારું છે. સેવકે ધીમે રહીને એટલું જ પૂછ્યું, દયાળુ ઠાકોરજીને સંતોની એકે રસોઈ આપી કે નહીં? કે આપી જોઈએ ને સ્વામી, કેમ આવું પૂછો છે? કે અમારા ઘરવાળા તો બધું યાદ રાખીને કરી જ દે, કે એમને પહેલાં આપી જ દીધી હોય. કે બહુ મહિમાવાળા છે. કે જરા ફોનથી પૂછો જ ખરા કે ભક્તિ નિવાસના મુક્તોને કે સંતોને કઈ રસોઈ અપાઈ છે કે નહીં? પૂછો જ ખરા. મને કે હોય જ સ્વામી, એમાં શું પૂછવાનું? મેં કીધું પૂછો ને, તમારા હાથમાં ફોન છે, પૂછો. એમણે ઘરવાળાને પૂછ્યું કે આપણે તમે રસોઈ આપી દીધી હતી ને ભક્તિ નિવાસમાં, ને એ સંતોની રસોઈ નોંધાઈ દીધી? ઘરવાળા કે મને એમ કે તમે નોંધાઈ હશે. તમને નોંધાઈ? આ ભાઈ કે મને એમ કે તમે નોંધાઈ હશે. મને કે સ્વામી લે, હાય રસોઈ જ રહી ગઈ સંતોની. કઈ વાંધો નહીં, જો મેં રસોઈ લેવા માટે નથી કીધું. અમે રસોઈના ભૂખ્યા નથી તમારી. તમારું જ આપેલું અમે જમીએ છીએ ભાઈઓ. અમે ક્યાં કમાવા જઈએ છીએ? આ તમે બધા એમને સીધા સામાન લાવી આપો છો, રોટલા ભેગા થઈએ છીએ. અમે ક્યાં કમાવા જઈએ છીએ? બાપા કે હું રસોઈ માટે ને સીધા માટે નથી કહેતો, કોઈ ઊંધું ના લેતા અહીં બેઠેલા. મારે વિવેક શીખવવો હતો
એમને જરા દર્શન કરાવું હતું મમત્વનું. જેટલા હગાને તમે તમારા માન્યા એ બધાને યાદ કરીને તમે કંકોત્રીઓ મોકલીને બોલાયા, અને ભગવાનને સાધુ એ આવ રહી ગયા. 5,000 માટે નથી કીધું આવો, 5 કરોડનો ખર્ચો કર્યો. 5,000 એમને નતા આપવા એવું નહોતું, અને 5,000 એ લોભ માટે નથી આપ્યું એવું નથી. 5 નહીં 25,000 આપે, પરંતુ સમયે ભગવાનને સંત ભૂલાઈ જાય. આ મમત્વ. અને ઘણા સામે એવા હરિભક્તો છે. બોલો, અમારે સિઝન આવે ને, આંબા શેઠનો પ્રસંગ આપણે વાંચ્યો છે. કેટલા આંબા શેઠ જેવા પણ હોય છે. આંબા શેઠને જ્યારે ઉતાસણી આવી અને મોટો વ્યાપાર કરતા ખજૂરને ઘી વેચતા, અને એમણે વિચાર કર્યો કે મારા સાધુને શું, બોલો, સંતોને ખજૂરના ગાડવા, પેલા ખજૂરના શું કહેવાય, પેલા વાડિયા, ઘીના ગાડવા અને ખજૂરના વાડિયા આવતા. પહેલાં વાડિયા એટલે સમજ્યા, આવડું મોટું ઓલું કટ્ટા જેવું, કટ્ટું નહીં, આમાં મોટું આવતું, એ કરંડિયા જેવું આવતું, વાડિયું કહેતા. બોલો, લઈને ગાડું ભરીને આવ્યા સંતો માટે, હજારો સાધુ. આટલી ખજૂર તો થાય નહીં. બોલો, મહારાજને કે મહારાજ અમારા સંતો માટે ખજૂરને ઘી લાવ્યો છો. મહારાજ કે શેઠ વધી હતી એટલે નહીં, પહેલાં સંતો, પછી વેચવાની બાકી નહીં. આખી દુનિયા બધા બિચારા અમારા ત્યાંથી 500 ગ્રાહક લઈ જતા હોય, 1000 ગ્રાહક લઈ જતા હોય, મારા સંતોને શું? પહેલાં સંતો. મમત્વ છે. કેટલાય હરિભક્તો કેરીની સિઝન આવે ને, બોલો, પહેલી કેરી ઠાકોરજી માટે, સંતો માટે લાવે. અમે હમણાં ભાવનગર ગયેલા, મને સંતોએ વાત કરી, સ્વામી આજથી કે મહિના પહેલાં સિઝન શરૂ થઈ કેરીની, બહુ જ સંતો માટે મમત્વવાળા. આવીને કે એક બોક્સ 10 કેરીનું બોક્સ લઈ આવેલા, પેલી કેસર કેરીનું. સંતોને કે સંતો 2 ઠાકોરજી માટે, 2 સંતો માટે, 2 મહિલા મુક્તો માટે, અને અમારા ઘરમાં 10 જણ છીએ, જો તમે રાજી થઈને હા પાડો તો 4 લઈ જવું, નહીંતર બધું અહીં આપી દઉં. કે સંતો કે કેટલા? તા કે 1,000નું એક પેકેટ આવ્યું છે, 100 રૂપિયાની એક કેરી, 100 રૂપિયાની એક કેરી થાય. પહેલાં સંતો. હું હજુ ઘેર કોઈ દર લઈ નથી ગયો, કે પહેલાં ભગવાનને સંતો, પછી અમે પડે મૂકતો. આપણને જો હજુ કોઈ બીજું ના વિચારતા, હો સ્વામીને લેવાની દાન જ છે, એટલે તમારી જ કેરીઓ લાવેલી અમે જમીએ છીએ, અમે ક્યાં કમાવા જતા હતા. પરંતુ આપણને મમત્વ હોય, જ્યારે ટાણું આવે ત્યારે આપણને સાંભળે, ભગવાનને સંત યાદ આવે. નવી સિઝન શરૂ થાય, અમારે જાંબુડા આવે ને તો પહેલાં જાંબુડા કેટલાય હરિભક્તો પહેલાં સંતોને લઈને આવે. કારેલાની સિઝન શરૂ થાય પહેલાં કારેલાનું શાક સંતોને આવે. જેની સિઝન ચાલુ થતી હોય ને પહેલું સંતો માટે વસ્તુ આવી જાય. આવા અહીંયા કેટલાય હરિભક્તો હશે, એવા મુક્તો મેં જોયા છે અમદાવાદમાં, ગાંધીનગરમાં. અમારા રેગ્યુલર જ્યારે ઉનાળો ચાલુ થાય ત્યારથી અડધા ચોમાસા સુધી લાડવો કેરી આવે, અડધા ચોમાસા સુધી જ્યાં સુધી કેરી આવે ત્યાં સુધી લાવે સંતો માટે. દર 2 દિવસે 1 દિવસે રોજ મુક્તો. એક મમતા છે મુક્તો. ફરી કોઈ ઊંધું ના લેતા હો. સંતોને વસ્તુની લેવાની પડી છે એટલે અમારે કંઈ પડી ઢગલા થાય છે, પણ આપણી ફરજ છે. મારા સંતો. આ વિચાર આપણને નિરંતર રહેવો જોઈએ. ભગવાનને સંતના એ વચન આજ્ઞા કરે ને લાવીએ એવું નહીં. મુક્તો આપણને મમત્વ થવું જોઈએ. સંતો શું કરશે? મારા સંતો. આપણે જોઈએ છે એવા પ્રસંગો. મંદિર, સમઢિયાળાનું મંદિર બનતું હતું, અને પેલા વીરા ભગત હતા, વીરા શેલડિયા નહીં, વીરા શેલડિયા જુદા હતા, વીરા ભગત હતા, કોળી પટેલ હતા. નળિયા ઉપર, ઘર ઉપર નળિયા નાખવાના બાકી હતા, અને શું થયું? ચોમાસું આવી ગયું, નળિયા મળતા નહોતા આજુબાજુના ગામોમાં. સ્વામી ઉદાસ થઈ ગયેલા, વજરાનંદ સ્વામી ત્યાં પધારેલા, ઉદાસ થઈ ગયેલા. ગામના પટેલો હતા બધા, એમને બધા આવીને કે સ્વામી ક્યાંય નળિયા જ નથી, સ્વામી ક્યાંય નળિયા જ નથી. સ્વામી કહે મંદિર પડશે હેઠું. એ વખતે માટીના ઘર બધા બનતા,
આ જો વરસાદ પડ્યો ને બધું હેઠું પડશે, માંડ આજે 20 વર્ષથી ક્યાં કરતા હતા મંદિર કરો મંદિર કરો, મંદિર થયું છે, પણ સ્વામી નળિયા જ નથી. વીરા ભગત આયા, સ્વામી ઉદાસ કેમ છો? સ્વામી ક્યાં નળિયા વગર ઉદાસ છીએ, જો નળિયા નહીં આવે ને વરસાદ પડ્યો ને બધું હેઠું થઈ જશે. વીરા ભગત થોડી વાર વિચાર કર્યો, સ્વામી છે એક જગ્યાએ નળિયા, ગાડા મોકલો. ગાડા જોડીને સ્વામીને લઈ ગયા. સ્વામી કે ક્યાં છે? મોહન પટેલ કરીને હતા આગેવાન હરિભગત, સુખી હતા. મોહન પટેલ લઈ લો, તમારા 2 ગાડા જોડી દો. હેડો, મેં એક જગ્યાએ જોયા છે. પોતાના રહેવાના ઘર સુધી પહોંચી ગયા, રહેવાના ઘર સુધી. અને ત્યાં જઈને ઘર ઉપર ચડી ગયા. પટેલના 4-5 જણા લઈ ગયેલા, ઉતારીને માંડ્યા ભરવા ગાડામાં. બધા કે શું કરો છો? તમારે રહેવાના ઘર ઉપરથી નળિયા? અરે ભગવાન પહેલાં, પછી રહેવાનું ઘર. ગાડું લઈને આવી ગયા. પટેલિયાઓએ જઈને સ્વામી કે સ્વામી એમના રહેવાના ઘર ઉપરથી ઉતારીને લાયા છે. સ્વામી કે પટેલ આમ ના થાય. અરે વીરા ભગત આમ ના થાય. સ્વામી આમ જ થાય. અમારા આખા કોળીવાસમાં 200 ઘર છે કોળીઓના. સ્વામી 200 ઘરમાં 200 કોળીના ઘરમાં બધાના ઘર ઉપર ઘાસ નાખેલા છે. નળિયાવાળું મારું એકનું જ ઘર છે. સ્વામી આપના પ્રતાપે નળિયાવાળું ઘર થયું. સ્વામી બીજાને જેમ ઘાસ નાખ્યું છે ને ચલવે છે, હું ઘાસ નાખી દઈશ. સ્વામી 2-5 વર્ષ પછી મહારાજ દયા કરશે, ફરીથી લાવશું. સ્વામી ફરીથી ઘર ઉપર નળિયા આવશે. પહેલો મારું મંદિર, પહેલાં મારા ઠાકોરજી, પહેલાં એ, પછી બીજું. આ મમત્વ, મારું મંદિર, મારા સંતો. તો ધન્યવાદ છે. અગ્નિહોત્રીનો કાળ પડેલો ભયંકર. જુનાગઢ જિલ્લાની અંદર હામાપર કરીને ગામ, હામાપર, અને હામાપરના કરશન ભગત હતા. કરશન બાંભણિયા, એમની સરનેમ બાંભણિયા હતી. અને દુકાળ પડેલો. સ્વામીએ 400 સાધુ જુનાગઢ દેશમાં હતા. સ્વામીએ બધા સાધુને પોતાના વિચરણ છોડીને કે આવી જાઓ બધા જુનાગઢ. અત્યારે વિચરણ ના કરશો, કારણ કે હરિભક્તોને જ રોટલા નથી, તમને શું આપશે? સંતોને બોલાવી લીધા જુનાગઢ. કરશન ભગત અને એમના ઘરના ધર્મપત્ની, એમની 2 દીકરીઓ હતી. વિચાર કર્યો કે સંતો વિચરણમાં તો આવવાના નથી. બધા સંતોને સમાચાર મળ્યા છે કે જુનાગઢ ભેગા કરી દીધા, જુનાગઢ બોલાવી લીધા છે. એમના ઘરના તરત બોલ્યા, સંતો શું જમશે? આપણે તો મહેનત મજૂરી કરશું, સંતો મજૂરી કરવા જશે? આપણે હરિભક્તોના ઘરમાં નથી, સંતોને કોણ આપશે? સંતો જમાડશે શું? 4 મહિના બાકી છે જો વરસાદના. 4 મહિના સંતો પાર કેવી રીતે પાડશે? એમના ઘરના ને એમની દીકરીઓએ નાથ ઘરમાં એક નાકની નથણી કે શું કે પેલી વાળી, શું કે એને ચૂની, એટલી રહેવા ના દીધી. ઘરમાં જેટલા દાગીના હતા બધા દાગીના પોટલી વાળી કરશન ભગતને આપી. લ્યો જઈને સ્વામીને આપી આવો. સંતો આમાંથી દુકાળ પાર પાડે. કોથળી ભરીને લઈને ગયા જુનાગઢ. સ્વામીને કે સ્વામી એક પ્રાર્થના છે. બોલો સ્વામી કે બોલો ભગત. આ ઘરના એક પોટલી વાળીને આપી છે, આમાં દાગીના છે. સ્વામી આ વેચીને સંતોને જમાડજો. સંતોને એક ટાઈમ ઓછું ના જમાડશો સ્વામી. સ્વામી કે ભગત ધન્યવાદ છે તમને. ઘરના બૈરાઓએ કે બધાએ દાગીના મોકલી આપ્યા છે. ઘરમાં એક વાળી રહેવા દીધી નથી, એક ચૂની રહેવા દીધી નથી. સ્વામી કે ભગત 400 સાધુ છીએ અમે, આમાંથી અમે વેચીને ચલાવશું, 15 દાડા હાલશે. 15 દાડા પાછું પછી શું કરશો તમે? પછી શું કરશું અમે? સ્વામીને કે સ્વામી સારું થયું તમે કીધું, 15 દિવસ પછી હું આવી જઈશ બીજી વખત. બસ સ્વામી તમે ના પાડશો, લઈ લો. સ્વામી કે ભગત ઘરના દાગીના વેચીને અમારાથી રોટલા ન ખવાય. સ્વામી અમે મહેનત મજૂરી કરશું, લોકોને ત્યાં મજૂરી કરવા જશું, મારા સંતો મજૂરી કરવા જશે. સ્વામી તમે ન રાખો, તમને મારા ઘરના તમામ સભ્યોના સમ છે. સ્વામી રાખી લો. પરાણે સ્વામીને આપી દીધી. 15 દિવસ થયા ને ઘરવાળાને જઈને વાત કરી અમણે કે સ્વામીએ કહ્યું હતું 15 દિવસમાં આ બધું પૂરું થઈ જશે, શું કરશો? ઘરના ને એમના સભ્યોએ નક્કી કર્યું, આપણી 17 વીઘા જમીન છે, 17 વીઘા જમીન ગીરો મૂકી દીધી, પૈસાની પોટલી વાળીને આપી, લ્યો લઈ જાઓ. સ્વામી જોડે આવીને કે સ્વામી 15 દાડા પતી ગયા, લ્યો બીજી પૈસાની પોટલી. ક્યાંથી લાયા? સ્વામી જમીન ગીરો મૂકી છે, 2 વર્ષ હારા આવશે, જોડાઈ લઈશું. સ્વામી પહેલાં સંતો મારા.
સ્વામી કે ભગત જમીન મૂકીને પૈસા ના અપાય. સ્વામી અમે મજૂરી કરશું, સંતો શું કરશે? સ્વામી બાથમાં ઘાલીને ભેટી પડ્યા. સાબાશ કરશન ભગત, સાબાશ. ફરી મૂકતો આપ સૌને વિનંતી કરું છું, કોઈ ઘાટ ના કરતા, કોઈ સંકલ્પ ના કરતા કે સ્વામી લેવા માટે કહે છે. નહીં, આ મમત્વ છે. મારા સંતો, મારું મંદિર, મારું ઘર, જેમ મારું ઘર મનાણું છે, આ મારું ઘર મનાય. મુક્તો આપણે ટાણું આવે ને ત્યારે બધું ચૂકી જવાય છે. એક 10% ધર્માદો કાઢવાનો હોય તો આપણે એવો વિચાર કરીએ કે અમારે ઘર કર્યું છે ને, ઘણા અમારે જોયા સોરી બંકાન કર્યું છે ને, એટલે લોન લીધી છે ને, લોનના હપ્તા ચાલે છે, એટલે હમણાં ધર્માદો નહીં નીકળે. એટલે આપણું એ ઘર, મંદિર આપણું ઘર નહીં, એમાંય આપણે ચોરી કરતા હોઈએ. ફક્ત એક મમત્વ કેળવજો, ભગવાન મારા, સંતો મારા. અને એક વાત યાદ રાખજો, કોઈ દિવસ ભગવાનને સંતને મારા કરવાથી અને એમને અર્થે વાપરવાથી ખૂટી જાય એમ માનો છો? ખૂટી જશે. 1987 આપણા 2 ભાઈઓ છે સિટી વિસ્તારમાં, જસુભાઈ ભાવસાર અને કાંતિભાઈ. જસુભાઈને ઓળખો ને, ઘણા ઓળખતા હશે. જસુ કાકા કલો લઈ આવતા ને સેવામાં કડી રેલા છે, મને લાગે છે કડી રહ્યા છે, ઘણા ઓળખતા હશે. કેટલા ઓળખો જસુભાઈ? એ બંને ભાઈઓ મહારાજની પ્રતિષ્ઠા થઈ એ જ દિવસે સાંજે મારી જોડે આવ્યા, બાપજીને મારી જોડે આવ્યા કે સ્વામી અમારી 2 પ્રાર્થના છે. કીધું બોલો. સ્વામી ઠાકોરજી પધાર્યા, ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા. સ્વામી આજ પછી હવે રોજ સવારમાં 7:30 વાગ્યે અમે ઠાકોરજી માટે અમે રહીએ છીએ કાળુપુર રહેતા. કાળુપુરથી વાસના મંદિર 12 કિલોમીટર થાય, 12 કિલોમીટર. સ્વામી અમે રોજ ઘેરથી અમારી બાજુમાં જ પેલો માળી છે ફૂલવાળો, અમે હાર બનાવી સ્વામી તાજો હાર લઈને ઠાકોરજી માટે આવી જઈશું. 25 વર્ષ સુધી બોલો એમનો હાર આવ્યો છે. ભર ચોમાસું હોય, ધોધમાર વરસાદ હોય, કડકડતી ઠંડી હોય, અને ઠંડીને વરસાદ સામે એમણે ક્યારેય જોયું નથી. 360 દિવસ સાયકલ લઈને હાર લાવવા આવે, સાયકલ લઈને. બીજી પ્રાર્થના એ કરી, સ્વામી આપણે અત્યારે સંતોનું સીધું ક્યાંથી આવે છે? ઠાકોરજી માટે રોજબરોજ સીધું વપરાય ગઈ, દાળ ચોખા બીજું ત્રીજું તો ક્યાંથી આવે છે? એ ભાઈ અમારે એક સામે સ્ટોર છે, આપણે મંદિરની સામે એક સ્ટોર હતો, એક ઠક્કર ભીખાભાઈ એમનો, એમના ત્યાં ખાતું છે ને, એમના ત્યાંથી આવે છે. આપણે એક ડાયરી રાખીએ છીએ, કોઈને મોકલીએ કે જાઓ 5 કિલો મગની દાળ લઈ આવે, તે લઈ આવે, નોંધીને આપે છે. મને કે સ્વામી મારા ત્યાં ખાતું રાખીએ તો રોજ સવારમાં સાયકલ લઈને આવીએ જ છીએ. આગલે દર્શનતો ફોન કરી દે કે ભાઈ 5 કિલો દાળ લેતા આવજો, તમે લેતા આવીએ, 5 કિલો ગોળ લેતા આવીએ સ્વામી, પછી ભલે ડાયરીમાં લખીને લેતા આવશું. સ્વામી સંતોને આપણે બે ફાયદા થાય. આપણે એક તો સંતોને કોઈને મોકલવો ના પડે, ફોન કરી દેતા આવી જાય બીજે દાડે વાર, અને સ્વામી બીજો નફો ના ચડે. સ્વામી ઓલો તો અમે નફો ચડાવીને આપતો હશે, સ્વામી અમે વગર નફો અમે જે પડતર કિંમતે આપીએ, સ્વામી 200-500 મહિને ફાયદો થાય. કે વાત સાચી છે, પણ એક શરત, તમારે ત્યાં ખાતું ખોલાવીએ, પણ શરત એક કે દર મહિને બિલ લઈ આવવાનું, 2 મહિના ભેગા નહીં થવા દેવાના. મને કે સ્વામી મંજૂર છે. મેં કે તો મંજૂર છે, ત્યાં જાઓ. એમના ત્યાં ખાતું રાખ્યું, રોજ વસ્તુ લેતા આવે, સંતો ફોન કરે અને વસ્તુ બીજે દાડ હવાર આવી જાય. મહિનો થયો, 2 મહિના થયા, 3 મહિના થયા, કે બધા મને બિલ લાવો ને ભાઈ એ કામ તો અમે ચૂકવી નહીં શકીએ. મને કે સ્વામી લાવશું કે 3-3.5 મહિના કરી નાખે. એક દાડ હું જરાક ગરમ થઈને બોલ્યો કે જો બિલ નહીં આવે કાલે તો અમે તમારું ખાતું બંધ કરી દઈએ છીએ. એ સારું હતું અમારે હતું. કે 2 ભાઈ આવ્યા સાંજે, સાંભળજો શું કહે છે. મને કે સ્વામી શું બિલ કરો છો તમે? શું બિલનું? કે બિલ લાયા કે નહીં? સ્વામી શાનું બિલ? કીધા તમે બધું સીધું લાવો છે એનું. મને કે સ્વામી એક વાત કહું, સ્વામી અમે ઘરમાં 12 સભ્યો છીએ. હું 12 સભ્યોને દર મહિને અમે ફૂડ બિલ આપતા હશું કે છોકરા લે આ મહિનાનું જમવાનું તારું 700 રૂપિયા બિલ, અમારા ઘરવાળાનું કહું લે જમવાનું આ વખતનું 1200 રૂપિયા બિલ, લે 500 રૂપિયા બિલ, બધાનું ફૂડ બિલ આપતો હોઈશ ને. સ્વામી એ 12 સભ્યો અમારા, અને સ્વામી તમે 8 સંતો છો અત્યારે, તો 8 સંતો પારકા એટલે મારે બિલ આપવાનું. સ્વામી અમે પહેલા દિવસથી નક્કી કર્યું છે કે 12 સભ્યો એ અને 8 સંતો, એમ કહીને અમે ઘરના 12 નહીં 20 જણા છીએ.
જે દિવસે એ શું કે સાંભળજો સ્વામી, જે દિવસે હું ઘરમાં ફૂડ બિલ આપવાનું શરૂ કરીશ તે દિવસે સંતોનું બિલ આવશે, ત્યાં સુધી બિલ નહીં માગવાનું. હું ઘરમાં ફૂડ બિલ આપવાનું ચાલુ કરીશ, ફૂડ બિલ એટલે સમજ્યા ને, ખાધા ખર્ચો, ઇંગ્લિશમાં ફૂડ બિલ કહેવાય. એમને હું જ્યારે ખાધા ખર્ચાનું બિલ આપીશ તે દિવસે મંદિરમાં આવશે, તમે અમારા સભ્યો નથી ઘરના, શાનું બિલ આપવાનું હોય? એમ કે સો નહીં માગવાનું કોઈ દિવસ. મેં કીધું ભાઈ આ રોજ નો થયું, કોક દાડો 5 કિલો ગોળ મગાવવાનું લાયા બરાબર, તો રોજ નું થયું ભાઈ. અને સંતો અમે વધતા જવાના છે, કાલે 8 10 થયા, 10 15 થયા, 25 થયા, તમે પછી શું કરશો? મને કે સ્વામી ઠાકોરજીને જોઉં તમને. પછી એમણે જે વાત કરી મુક તો સાંભળવા જેવી છે. મને કે સ્વામી આજથી 1984માં 3-4 વર્ષ થઈ ગયા સ્વામી, યાદ કરો બાપજીને તમે કે અમારા ઘેર આવ્યા હતા. સ્વામી અમારી 10 બાય 12ની ઓયડી હતી, અમે 10 જણા એ વખતે હતા, 10 જણા અમે એક નાની ઓયડીમાં રહેતા હતા. બાપજીએ આરતી કરીને બેઠા ખુરશીમાં. બાપજીએ પૂછ્યું કે જસલા એટલે જશિયા ઘરમાં તમે કેટલા માણસ છો? કે બાપજી 10 જણા. ક્યાં તમે ખાઓ છો, ક્યાં હોવો છો, ક્યાં? આવડા નાની ઓયડીમાં રહો છો? અમારી આંખમાં આંસુ આવી ગયા. બાપજી મારા બાપા બળદેવભાઈ બીડીઓ વાળે છે, મારી બા લોકોના કામ કરે છે, વાસણ ઉટકે છે ને કપડાં ધોવે છે, એમાંથી અમે ગુજરાન ચલાવીએ છીએ. બાપજી ક્યાંથી બીજું મકાન લાવવું ક્યાંથી? બાપજી કે આખું ઘર લઈ લો. બાપજી બોલ્યા કે આખું ઘર લઈ લો. લાંબુ ઘર હતું, આગળ 3 રૂમ હતો ને એ પેલી બાજુ રોડ ઉપર દુકાન, આખું લઈ લો. અરે બાપજી ભાડે લેવાનો વેત નથી, અમારું આ 32 રૂપિયા જૂનું ભાડું છે તરી વરનું, એમાં અમે તરી વરના જૂના મકાનમાં રહીએ છીએ. બાપજી કે આખું મકાન લઈ લો. બાપજી ક્યાં વેત હતો? બાપજી કે જા આખું મકાન તને મળી જશે. બાપજી આશીર્વાદ આપ્યા. 8 જ દિવસ પછી એ મકાનના જે માલિક હતા ડોસીમાં, એમના 2 દીકરા અમેરિકા હતા. ડોસી એક દાડો આવ્યા રાતે, એટલે જસું કાંતિ મારા 2 દીકરાનો ફોન આવ્યો હતો કે બા અમે તને લેવા આવીએ છીએ, અમેરિકાના વિઝા તારા આવી ગયા છે, મને દીકરાઓ લેવા આવે છે, અને આ ઘર ને દુકાન મારે શું કરવું હતું, તને આપવું જ, મારે વેચાતું, લઈ લે. અમે કીધું કે બા અમારી જોડે પૈસા જ ક્યાં છે? જો મારી જોડે ઘણા પૈસા છે, આ તને હોંપીને ચાવી આપીને જઉં છું, તમે તાર તમારે આમાંથી કમાજો, દુકાન કરજો, દુકાનમાંથી કમાજો, ને જે પૈસા આવે ને એમાંથી તમે મને પૂરા કરજો, મારા છોકરાને પહોંચાડજો, હું આવું ના આવું તો. 1 રૂપિયો આપ્યા વગર આખું મકાન મહારાજે અમને અપાઈ દીધું. સ્વામી અમે ત્યાં દુકાન કરી છે સ્વામી. એ દાડામાં રોટલા ખાવાના રોટલા નહોતા. હવે 12 સભ્યોના 8 સભ્યોનું સીધું અમે સંતોને અમારા જાણીને સીધું આપીએ તો ખૂટી જશે? હું તમને પ્રશ્ન પૂછું છું, ખૂટી ગયું હશે ને? ખાલી થઈ ગયું હશે ને? ઘર વેચી દીધું હશે ને બધું? મુક તો આજે 2.5 કરોડના બંગલામાં રહે છે સ્વામિનારાયણ ધામની બાજુમાં, અને ઘરમાંથી એક મુક્તને અર્પણ કરેલા છે. એ ઘરમાંથી પરિવારમાંથી એમને દાન કરેલું છે. મુક્તો મમતા, મારા સંતો, મારા મહારાજ. મુક્તો આપ પણ ઘણા બધા આમાંથી અમારે સેવા કરતા હશો કોઈ દિવસ સંતોના વચને, પણ વચન આજ્ઞા કરે ને કરીએ એના કરતાં મારા છે, મારે તમે 5 વાત મારી કરજો એટલી ભલામણ કરવી છે. નોંધો જરા, 5 વાત મારી કરજો, 5 વાત મારી કરજો. 1, મારા મહારાજ. શું બોલો છો બધા? મારા. લખતા જાઓ ને બોલતા જાઓ, મારા મહારાજ. બધા બોલ્યા નહીં? કયા મહારાજ સમજ્યા ને પેલા? મારા સ્વામિનારાયણ ભગવાન, બસ મારા મહારાજ. આપણા રૂવાડે થઈ જવું જોઈએ. બીજું, મારા ગુરુજી બાપજી, મારા ગુરુજી પરમ પૂજ્ય બાપજી. બોલો જોઈએ, મારા ગુરુજી પરમ પૂજ્ય બાપજી. લખ્યું? કેટલાય લખ્યું? ચાલો તો જેટલાય લખ્યું એટલે ફરતી બધા મારા સ્વામી મારા ગુરુજી પરમ પૂજ્ય બાપજી, બસ એમાં આવી ગયા સ્વામી શ્રી. ત્રીજું લખો, મારા સંતો, મારા સંતો. ચોથું છે. ત્રીજું, મારા પરમ પૂજ્ય સ્વામીશ્રી, મારા વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી.
મારા સંતો. આ સંતોને તમારા ગણજો. અમે તમને અમારા કહીએ છીએ પણ વનવે ના ચલાવતા. અને એટલે રાત દાડો સંતો તમારા માટે આપણા માટે મથ્યા છે. મારા માન્યા છે ને એટલે. હા, તમે આખો દાડો મથો છો ને એ તમારા માન્યા છે એના માટે મથો છો. પણ અમે આખો દાડો મથીએ છીએ ને, અમે તમને અમારા માન્યા છે ને એટલે મથીએ છીએ ભાઈ. મારા સંતો. આગળ મારું મંદિર. મારું મંદિર. અને પાંચમું મારું મંદિર. બોલો છો બધા, મારું મંદિર. મારું મંદિર. અને છેલ્લું મારી SMVS સંસ્થા. મારી સંસ્થા, મારી SMVS સંસ્થા. બોલો છો બધા, મારી SMVS સંસ્થા. આપણા રૂવાડે રૂવાડે મૂકતો મમત્વ કરજો આટલી 5 બાબતમાં. કોઈ દિવસ તમને મહારાજ એઠા નહીં પડવા દે. આટલું મારું કરજો. બધાને મારા કર્યા છે. છેલ્લે તમતા તમારા લિસ્ટમાં આ 5 વાત છેલ્લે મૂકી દેજો. કરશો છેલ્લે? એ બધું મારી મંદિરમાં મારી સભા અને મારી સેવા ને બધું આવી જશે. પછી ડિટેલમાં જવાનું એમાં. પરંતુ આપણને આટલું થવું જોઈએ. બસ આ 5 વાતમાં મમત્વ કરજો એવી તમારા સૌની સાથ પાસે આશા રાખું છું. સર્વે મુક્તોને જય સ્વામી.